સુરત મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને મોટા સમાચાર। ભાજપમાં 3 ટર્મવાળા પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાવવાનું નક્કી છે। સુરતમાં 3 ટર્મવાળા ભાજપના 13 પૂર્વ કોર્પોરેટર છે કે જેમની ટિકિટ કપાશે। રાજુ જોડિયા, રાકેશ માળીની ટિકિટ ન મળવાની શક્યતા છે। આ સાથે સોમનાથ મરાઠે, રોહિણી પાટીલને પણ ટિકિટ ન મળે તેવી પ્રબળ શક્યતા। પૂર્ણિમા દાવલે, રમીલા પટેલને પણ ટિકિટ ન મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તેની સાથે નાગર પટેલ, બંસુ યાદવને પણ ટિકિટ ન મળવાની શક્યતા। વિક્રમ પાટીલ, કનુ પટેલ અને કેતન મહેતા, સોનલ દેસાઈ, નરેશ ધામેલિયા, પરેશ પટેલને પણ ટિકિટ ન મળે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે। તેની સાથે બળવંત પટેલ, કાંતાબેન વાકોડિયરનું પણ નામ સામેલ છે। તો આ તમામ જે પૂર્વ કોર્પોરેટર છે તેમને ટિકિટ ન મળે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે અત્યારે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, કુલ કેટલા જે પૂર્વ કોર્પોરેટરો છે કે તેમની ટિકિટ કપાઈ શકે છે ને કેમ? મળી રહી છે તે મુજબ 6 થી વધુ કોર્પોરેટરો એવા છે જેઓ 3 ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે। જે તે વિસ્તારમાં તેઓનો જે પ્રમાણે દબદબો હતો અને આ દબદબાને લઈને સતત તેઓ પેનલ ચૂંટી લાવતા હતા, પરંતુ એમના માટે માઠા સમાચાર આવી શકે છે, કારણ કે સતત 3 ટર્મથી કોર્પોરેટર રહેલા જે કોર્પોરેટરો છે તેમની ટિકિટ કપાઈ શકે તેવી શક્યતાઓ છે। એ પ્રમાણે અત્યારે હાલ માહિતી સાંપડી રહી છે। જે રીતે માહિતી મળી રહી છે તેમ રીતે રાજુ જોડિયા જેઓ પાટીદાર જે નેતા છે, આગેવાન છે, તેમને પાટીદાર ગઢમાં દબદબો છે, પરંતુ તેઓ સતત 3 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે। ત્યારે 15 વર્ષ સુધી તેઓ કોર્પોરેટર રહ્યા હતા, ત્યારે તેઓની ટિકિટ કપાઈ શકે એવી શક્યતાઓ છે। એની સાથોસાથ રાકેશ માળી તેઓ પણ અત્યારે હાલ સતત 3 ટર્મ સુધી જે પ્રમાણે ચૂંટણી જીતતા આવ્યા છે। સુરતીઓ ખાસ કરીને જેમાં દબદબો હતો અને જે પ્રમાણે તેઓ સમાજને સાથે લઈને ચાલે છે, તમામ વોર્ડને સાથે લઈને ચાલે છે, પરંતુ 3 વખત તેઓ ચૂંટાયા હતા, ત્યારે તેમને પણ અત્યારે હાલ પડતા મુકાઈ શકે છે। તેમની સ્થાને નવા યુવાનોને તક આપી શકાય એવી શક્યતા છે। ત્રીજા નંબર પર આવે છે સોમનાથ મરાઠે। સોમનાથ મરાઠે મરાઠી સમાજમાંથી આવતા હોય છે અને સુરતના ઉધના પાંડેસરા વિસ્તારની અંદર તેમનો દબદબો રહેલો છે। લોકોના કાર્ય કરવામાં તેઓ મોખરે છે, જ્યાં કોઈ સમસ્યા સર્જાતી હોય તરત તેઓ દોડી જતા હોય છે અને તેઓ સતત 3 ટર્મથી કોર્પોરેટર હતા અને જે પ્રમાણે જાહેર પરિવહન સમિતિના તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા છે। ત્યારે સતત 3 ટર્મથી તેઓ અત્યારે ચૂંટાઈ આવતા હતા, ત્યારે તેમની ટિકિટ કપાઈ શકે છે અને તેમના સ્થાને નવા યુવાનોને અત્યારે મળી શકે છે તક। બીજી તરફ રોહિણી પાટીલ પણ મહારાષ્ટ્રીયન સમાજમાંથી આવે છે, તેઓ પણ સતત 3 ટર્મથી જીતતા આવ્યા છે, ત્યારે તેમને પણ અત્યારે હાલ પડતા મુકાય તેવી શક્યતાઓ છે અને અન્ય લોકોને જે રીતે અત્યારે હાલ તક આપે। એની સાથોસાથ પૂર્ણિમા દાવલે સતત 3 ટર્મથી અત્યારે કોર્પોરેટર રહી ચૂક્યા છે। તેમના વિસ્તારમાં તેઓ કામો કરે છે અને તેમના કામ જ બોલતા હોય છે અને જે રીતે સતત તેઓ ચૂંટાતા રહ્યા છે, ત્યારે 3 ટર્મથી જે પ્રમાણે કોર્પોરેટર ચૂંટાઈ રહ્યા છે તેમને પડતા મુકાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમનું નામ પણ આ લિસ્ટમાં છે। બીજી તરફ રમીલાબેન પટેલ છે, તેઓ પણ કપાઈ શકે છે, કારણ કે આ તમામ સતત 3 ટર્મથી જે રીતે ચૂંટણી જીતતા આવ્યા છે અને જે પ્રમાણે બીજેપીને આખો વોર્ડ છે જીતીને લાવતા હતા, પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ 3 ટર્મથી સતત કોર્પોરેટરો જે ચૂંટાતા હોય તો તેમને સ્થાને નવયુવાનોને તક આપી શકાય છે એવી સંભાવના છે। ત્યારે આ નામો ચર્ચામાં છે અને સતત 3 ટર્મથી 6 કોર્પોરેટર છે એ હેટ્રિક મારતા આવ્યા છે અને હવે તેમને પડતા મુકાય તેવી શક્યતાઓ છે। જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।